Hello friends, how are you and what is going on with you? Today we will learn a new topic and the topic is the past continuous tense. ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચાલુ ભૂતકાળની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ચાલુ ભૂતકાળ કઈ રીતે વપરાય, ક્યાં વપરાય, કઈ પરિસ્થિતિમાં, તો તેના વિશે આપણે ચર્ચા શરૂ કરીએ. ચાલો. સૌપ્રથમ તેની અંદર તો ચાલુ ભૂતકાળ છે એ ક્યારે વપરાય, શું કાંઈ? તો સામાન્ય રીતે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ છે, થઈ ગઈ છે. ક્રિયા સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે, બરાબર? સાદા ભૂતકાળ અંદર વપરાય છે. કોઈ ક્રિયા થઈ ગયેલી છે તો ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. પરંતુ ભૂતકાળમાં કોઈ ક્રિયા અમુક સમયે ચાલુ હતી. શું દર્શાવવાનું છે કે કોઈ સમયે તે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવીએ તો તેને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલુ ભૂતકાળ કઈ રીતે રચાય છે જેની ચર્ચા કરીએ આપણે. ચાલો, સૌપ્રથમ તો આપણે શું જાણીશું તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી તેવું દર્શાવવા માટે વપરાતો કાળ એટલે ચાલુ ભૂતકાળ. ટૂંકમાં કહીએ તો વ્યાખ્યા આપણે કદાચ એમ કહી શકીએ કે ભૂતકાળની અંદર કોઈ સમયે ક્યારેક ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું, તેને જાણવા અથવા તો તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે ચાલુ ભૂતકાળ. અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એક્ઝામ્પલ જે છે તે કયું છે તો કે માલી વોઝ ટાઈપિંગ અ લેટર. અહીંયા શું કીધું કે માળી પત્ર ટાઈપ કરી રહ્યો હતો. અહીંયા જોઈ શકીએ છીએ કે નિશ્ચિત સમય અથવા નિશ્ચિત કોઈ પણ એક સમયે ભૂતકાળમાં આ ક્રિયા છે ને તો કે ટાઈપ કરવાની ક્રિયા છે તે ચાલુ હતી. પછી they were watching a movie, તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા. અહીંયા જોઈ શકીએ છીએ કે તેને ફિલ્મ જોવાની ક્રિયા જે તે સમયે ચાલુ હતી. I was reading a new book, હું નવી બુક વાંચી રહ્યો હતો. હું નવી બુક વાંચી રહ્યો હતો. બરાબર મિત્રો? તો આ રીતે ચાલુ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે વપરાયું છે. ત્યારબાદ જે ચર્ચા કરીએ તેની અંદર શું છે તો કે આ કાળને દર્શાવવા માટે સામાન્ય રીતે બે વાક્યની જરૂર પડે છે. કેટલા? તો કે બે. એમાંથી એક વાક્ય હશે સાદા ભૂતકાળનું હશે અને બીજું વાક્ય હશે તો કયા કાળનું? તો કે ચાલુ ભૂતકાળનું હશે. બરાબર? જો અહીંયા આપણે દર્શાવ્યું છે એક સાદા વાક્ય સાદા ભૂતકાળનું અને બીજું વાક્ય જે છે તેનું હશે તો કે ચાલુ ભૂતકાળનું. સામાન્ય રીતે આ વાક્યને જોડવા માટે વેન શબ્દ અથવા બિફોર અથવા આફ્ટર આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોઈએ આપણે. વેન આઈ રોટ લેટર માય ફ્રેન્ડ્સ વેર પ્લેઇંગ ગેમ. જ્યારે હું પત્ર લખતો હતો ત્યારે મારા મિત્રો રમી રહ્યા હતા. ટૂંકમાં લખવાની ક્રિયા એક બાજુ લખતો હતો તે સમયે બીજી ક્રિયા કઈ ચાલુ હતી તો કે તેને રમવાની ક્રિયા ચાલુ હતી. વેન રાઘવ કેમ એટ હોમ. જ્યારે રાઘવ ઘરે આવ્યો ત્યારે. જ્યોત્સના વોઝ કુકિંગ ઇન ધ કિચન. જ્યોત્સના રસોડામાં રસોઈ બનાવી રહી હતી. ટૂંકમાં કહીએ તો આવવાની ક્રિયા કેવી છે? ક્ષણિક છે એટલે ઝડપથી પૂરી થઈ જાય એવી છે. અને જ્યારે રસોઈ બનાવવાની ક્રિયા છે લાંબા સમય સુધી ચાલે છે તો ભૂતકાળમાં તે ચાલતી હતી. આવું દર્શાવ્યું. પછી આઈ સો એન એક્સિડન્ટ. મેં એક એક્સિડન્ટ જોયું. વેન એટલે કે જ્યારે આઈ વોઝ ગોઈંગ એટ સ્કૂલ. જ્યારે હું સ્કૂલે જઈ રહ્યો હતો. તો એક્સિડન્ટની ક્રિયા ક્ષણિક છે. તો એક સમયે શું કહ્યું કે જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે હું સ્કૂલે જઈ રહ્યો હતો. બરાબર? તો આ બંને ઘટનાઓ છે એકબીજાની સાથે જોડવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી આપણી પાસે મહત્વની ચર્ચા જે છે તે શું છે તો કે ઓળખ સૂચક શબ્દ. જો ઓળખ સૂચક શબ્દ ન હોય તો તેના વગર ખ્યાલ આવતો નથી. તો અહીંયા વેન અથવા વાઇલ એટલે કે જ્યારે અથવા ત્યારે. ધેન એટ ધ ટાઈમ. ધેન એટલે કે ત્યારે અથવા એટ ધ ટાઈમ તે સમયે. પછી એટ ધેટ ટાઈમ એટલે પણ તે સમયે. પછી એટ ધેટ મોમેન્ટ એટલે તે ક્ષણે. પછી યસ્ટરડે એટલે કે ગઈકાલે. યસ્ટરડેની સાથે કોઈ નિશ્ચિત સમય દર્શાવતો શબ્દ હોય તો
તે વાક્ય ચાલુ ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે. યાદ રાખશો ખાસ, યસ્ટરડેની સાથે જ્યારે આપણે રજૂ કરો તો નિશ્ચિત સમય દર્શાવવા માટે કોઈ એવું વાક્ય એવો શબ્દ સૂચવ્યો છે તો તે ચાલુ ભૂતકાળમાં રજૂ કરવામાં આવે છે. ચાલો ત્યારબાદ જઈએ તો હવે હકાર વાક્ય, ટૂંકમાં વાક્યના પ્રકારની ચર્ચા આપણે કરીશું. તો સૌપ્રથમ વાક્ય કયું છે તો કે હકાર વાક્ય. હકાર વાક્યની વાક્ય રચના શું છે તો કે કર્તા પ્લસ વોઝવેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. અહીંયા જોઈ શકીએ ફરી વખત એક ચર્ચા કે વોઝ અને વર ક્યારે વપરાય છે તે જોઈ લઈએ આપણે. તો જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, પ્રથમ પુરુષ આઈ અને ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી અને ઇટ, બરાબર, આમાંથી કોઈ પણ આવે તો ત્યારે તેની સાથે શું વપરાશે તો કે સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ વપરાશે. આના સિવાયનું કોઈ પણ આવે એટલે કે યુ આવે, વી આવે, ધેય આવે, બરાબર, તો દરેકની સાથે શું વપરાશે તો કે વર વપરાશે. બરાબર, તો આ ખાસ આપણે યાદ રાખીશું. જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે આપણને. પ્રથમ એક્ઝામ્પલ, લાસ્ટ નાઇટ એટ 8 PM શી વોઝ ટેકિંગ ડિનર. ગઈ રાત્રે શું કીધું આપણે અહીંયા કે ગઈ રાત્રે 8 વાગ્યે તેણી ડિનર એટલે કે વાળું અથવા તો જમીને વાળું લઈ રહી હતી. ટૂંકમાં કહીએ તો વાળું એટલે કે જમવાનું ચાલુ હતું. બરાબર. ત્યારબાદ રીતિકા વોઝ વોચિંગ ઇન મોબાઈલ. રીતિકા શેમાં જુએ છે તો કે મોબાઈલમાં જોઈ રહી હતી. બરાબર, તે સમયે ક્રિયા ચાલુ હતી. They were playing game at 7 o'clock. અહીંયા they એટલે કે તેઓ, ક્યારે તો કે 7 વાગે. તેઓ 7 વાગ્યે રમતો શું કરતા હતા તો કે પ્લેઇંગ એટલે કે રમી રહ્યા હતા. ત્યારબાદ she was eating banana. તેણી શું કહીશું અહીંયા કે તેણી કેળા અથવા કેળું ખાઈ રહી હતી. તેણી કેળું ખાઈ રહી હતી. બરાબર, આ આપણે જોઈ શકીએ છીએ કે વિધાન વાક્યની અંદર કઈ રીતે એટલે કે હકાર વાક્યમાં કઈ રીતે વાક્ય છે તે બને છે. ત્યાર પછી નકાર વાક્યની ચર્ચા કરીએ તો નકાર વાક્યની અંદર શું થશે તો કે માત્ર એક નાનો એવો તફાવત છે. તે તફાવત શું તો કે વોઝ વર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તેની વચ્ચે શું આવી જશે નોટ. ટૂંકમાં વાક્ય રચના કેવી થશે તો કે કર્તા, ત્યાર પછી વોઝ અથવા વર, પછી નોટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ, અન્ય શબ્દ, આ પ્રમાણે. બરાબર, તો જોઈએ એક્ઝામ્પલ. હી વોઝ નોટ ટેકિંગ બ્રેકફાસ્ટ યસ્ટરડે મોર્નિંગ. તો અહીંયા શું કહીએ આપણે કે તે યસ્ટરડે મોર્નિંગ એટલે ગઈકાલે સવારે. તે ગઈકાલે સવારે નાસ્તો લઈ રહ્યો ન હતો. બરાબર. ત્યાર પછી મિતાલી વોઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ સ્કૂલ. મિતાલી શાળામાં અંગ્રેજી ભણાવી રહી ન હતી. બરાબર. ત્યાર પછી યુ વર નોટ બાઇંગ વેજીટેબલ્સ એટ ધેટ મોમેન્ટ. શું કહીએ અહીંયા કે તમે તે ક્ષણે શાકભાજી ખરીદી રહ્યા ન હતા. બરાબર. તો આ પ્રમાણે આપણે આ વિધાન વાક્યની પછી નકાર વાક્યની ચર્ચા પૂર્ણ કરી. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જે છે તે એનાથી પણ સિમ્પલ છે ને એકદમ સરળ છે. માત્ર એક જ તફાવત જોવાનો છે. તેની અંદર શું તો કે સહાયકારક ક્રિયાપદ વોઝ અને વર જે છે કર્તાની પહેલા આવી જાય છે અને કર્તા છે તે બીજા સ્થાને જતા રહીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વોઝ વર, પછી કર્તા, ક્રિયાપદનું આઈએનજી રૂપ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો એનું એક્ઝામ્પલ જોઈએ. વર યુ ડ્રિંકિંગ વોટર. તું
પાણી પી રહ્યો હતો. બરાબર, શું તું પાણી પી રહ્યો હતો? પછી વોઝ દેવાંગ સેલિંગ મેડિસિન ઇન અહેમદાબાદ? શું દેવાંગ અમદાવાદમાં દવા વેચી રહ્યો હતો? બરાબર. ત્યાર પછી વોઝ સી કુકિંગ ગુડ ફૂડ? શું તેણી સારો ખોરાક બનાવી રહી હતી? ખોરાક અથવા શું કહીએ, રસોઈ. પછી વોઝ આઈ ટીચિંગ લેંગ્વેજ? તો આપણે અહીંયા કરીએ પ્રશ્નાત્મક વાક્ય બધા. બરાબર, શું કીધું કે શું હું ભાષા ભણાવી રહ્યો હતો? બરાબર, તો આ રીતે. બરાબર, તો આ છે આપણો પ્રશ્નાર્થ વાક્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જો આ જ પ્રકારના દરેક કાર્ડને સિમ્પલ અને સરળ રીતે શીખવા માંગતા હોય તો મારી ચેનલની સાથે જોડાઈ જાઓ. દરેક ટોપિકને આપણે એકદમ સરળતાથી ભણવાના છીએ. જય હિન્દ, જય ભારત.